નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગે તો આગાહી કરી છે કે ગુજરાતમાં દક્ષિણ ભાગના જે વિસ્તારો છે જેમાં વડોદરા, સુરત, અમદાવાદથી લઈ અને મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર એટલે કે મધ્ય ગુજરાતથી લગભગ મુંબઈ સુધીના દરેક જિલ્લાઓની અંદર વરસાદી રાઉન્ડ છે જોવા મળશે। અત્યારે મિત્રો નવું નક્ષત્ર હાથીયા નક્ષત્ર છે ગુજરાત રાજ્ય ઉપર બેસી ગયું છે। આ નવા નક્ષત્રની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર 2 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીનો વરસાદ અત્યારે પડતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરતની અંદર લિંબાયત તેમજ ભરૂચ લાગુના વિસ્તારો હોય કે પછી અમોદ હોય, રાજપીપળા હોય કે પછી બોડેલી હોય, આ દરેક વિસ્તારની અંદર ગુજરાતના દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। સાથે સાથે મુંબઈ, મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી મધ્ય ભારતના વિસ્તારો હોય, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર હોય કે પછી ગુજરાતના દરેક ભાગ કે ત્યાં અત્યારે વરસાદની આગાહી છે। ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે 22 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બર સુધીની આગાહી કરવામાં આવી છે। નવું નક્ષત્ર અત્યારથી છે બેસી ગયું છે। જે મિત્રો ઓતરા નક્ષત્રએ ભૂકા કાઢ્યા છે તે સાથે અત્યારે હાથીયા નક્ષત્ર છે ગુજરાત ઉપર વરસવા લાગ્યું છે। 2 થી 3 દિવસ માટેની નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે। આજના વિડીયોની અંદર દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીશું। ખાસ કરીને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે, વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી રહી છે। તો અરબ સાગરની અંદર પણ ભેજવાળા પવનો છે એ ગુજરાત અને મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યા છે એટલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું જોર છે એ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે એક ઘેરાવો બન્યો છે। આ ઘેરાવો સતત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે એટલે વરસાદનું જોર છે આટલા જિલ્લાઓની અંદર વધારે પડતું જોવા મળી રહ્યું છે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર હજી મિત્રો ગુજરાતના કે પછી ભારત દેશના એવા રાજ્યો છે કે ત્યાં હજી પણ સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ સુધીમાં છે એ મેઘતાંડવ સાથેનો વરસાદ જોવા મળશે। તો આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીશું। ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મધ્ય ભારતની વાત કરવામાં આવે તો અત્યારે આંધ્રપ્રદેશ છે, ઓરિસ્સા છે, સાથે સાથે ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારો વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળ, કેરળા તેમજ મણિપુર છે, આ સાથે સાથે મિઝોરમ છે, દક્ષિણ ભારતની પણ વાત કરીશું તમિલનાડુ છે, આટલા વિસ્તારોની અંદર છે વરસાદ હજી પણ પડતો જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતના મધ્ય ભાગના વિસ્તારથી લઈ અને ઉત્તર ભારત સુધીના જે વિસ્તારો છે એમાં અમુક ભાગની અંદર વરસાદ છે અત્યારે વિદાય તરફ આગળ વધી રહ્યો છે। જેમાં મધ્ય ભારત અને ઉત્તર ભારતના ઉપરીય વિસ્તારો છે, રાજસ્થાન તેમજ ગુજરાતના કચ્છ, બનાસકાંઠા લાગુના વિસ્તારો છે, સાથે પંજાબ અને હરિયાણા છે, નેપાળ બોર્ડર લાગુના વિસ્તારો એટલે કે આપણે ભારતના પૂર્વીય ભારતના ભાગ અને ઉત્તરીય મધ્ય પ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે વરસાદની સ્થિતિ છે અત્યારે નબળી છે। પરંતુ દક્ષિણ ભાગના જે વિસ્તારો છે, મધ્ય ભારતથી દક્ષિણ ભારત તરફના જે રાજ્યો છે ત્યાં વરસાદ હજી પણ જોવા મળશે। એ પહેલાં એક ચક્રવાતી વાવાઝોડાની આગાહી છે કરવામાં આવી રહી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક ચક્રવાતી વાવાઝોડું છે એ મિત્રો ઇબાયત લાગુના દેશ છે, સાથે સાથે વિશાખાપટ્ટનમ સુધી, હોંગકોંગ સુધીના જે દેશ છે, મ્યાનમારથી લઈ અને બંગાળની ખાડી સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ વાવાઝોડા સ્વરૂપે આગળ વધતી જોવા મળશે। હવે મ્યાનમાર, થાઈલેન્ડ, વિયેતનામ તેમજ કોમોડિયા આ જે દેશો છે એ કોમોડિયા છે એ દેશોની અંદર ફિલિપાઇન્સ છે, આ દેશોની અંદર અત્યારે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે અને વાવાઝોડાની અત્યારે સિઝન પણ ગણી શકાય કારણ કે આ વાવાઝોડા હવે ગતિ કરશે ભારત તરફ એટલે કે મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, ચાઇના લાગુના વિસ્તારો હોય તે દેશો તરફ વાવાઝોડું છે એ અસર પહોંચાડશે। હવે વરસાદની સ્થિતિ તો મજબૂત બની છે પરંતુ ગુજરાત ઉપર 2 થી 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે કારણ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ સતત મધ્ય ભારતને અસર પહોંચાડી રહ્યો છે અને મધ્ય ભારતવાળી જે સિસ્ટમ છે એ હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે। તો આ પ્રમાણે આગાહી કરવામાં આવી છે।
વરસાદ વિતરણના નકશા અત્યારે જાહેર કરવામાં આવ્યા છે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યા છે મેપ તમને દર્શાવી દઈએ. મેપમાં દર્શાવ્યું છે કે ગુજરાતમાં અમુક ભાગની અંદર અમુક જિલ્લાઓની અંદર છે અત્યારે વરસાદ વિદાય તરફ આગળ વધી ગયો છે અને અમુક ભાગની અંદર છે એ વરસાદનું જે જોર છે હજી પણ જોવા મળશે. એટલે સતત 2 થી 3 દિવસ માટે ચોમાસું છે એ સક્રિય થશે. વાતાવરણની જે અસર છે એ જોવા મળશે. વાતાવરણ મિત્રો અત્યારે પલટાતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી આટલા જે જિલ્લાઓ છે એમાં હજી ચોમાસું છે જોવા મળશે એટલે કે વરસાદ જોવા મળશે. સાથે અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વિદાય તરફ ચોમાસું છે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં કચ્છ છે, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ નહીં પડે, ધીમો વરસાદ પડશે અથવા તો નહીવત જેવો વરસાદ પડશે. સાથે અત્યારે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થઈ છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે દક્ષિણ ભાગના વિસ્તારોમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય ભારતમાંથી જે વરસાદની સ્થિતિ આગળ વધી રહી છે એના કારણે ચોમાસું છે દર્શાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો 24 થી 26 સપ્ટેમ્બર સુધી છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ 3 ઝોનની અંદર 3 ભાગની અંદર છે એ ચોમાસું હજી દર્શાવવામાં આવી રહ્યું છે. તો અત્યારે મેઘગર્જનાની ચેતવણીના નકશા પણ છે જાહેર કરી દેવામાં આવ્યા છે. 21 તારીખ માટેનો જે મેઘગર્જનાનો નકશો છે 22 સપ્ટેમ્બર અને 23 તારીખ સુધીના જે નકશા છે એ તમને દર્શાવીએ. તો 22 સપ્ટેમ્બરના વહેલી સવારથી છે ગુજરાત ઉપર વાતાવરણ છે પલટાતું જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ વધારે જોવા મળશે. હવે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ આ જે ભાગ છે એ ભાગની અંદર વરસાદની જે ગતિ છે એ વધારે જોવા નહીં મળે કારણ કે અત્યારે અરબ સાગરની અંદર ભેજવાળું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે અને અરબ સાગરના દરિયાકાંઠાની વિસ્તારની અંદર પણ ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે અરબ સાગરના દરિયાની અંદર જે વાતાવરણ છે એ સ્થિર જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર પણ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારમાંથી જે લો પ્રેશર એરિયા મજબૂત થઈ અને આગળ આવે તો જ વરસાદનું જોર છે એ વધારી શકે છે. બાકી અત્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, આહવા તેમજ નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી છે, છોટાઉદેપુર છે, વડોદરા છે આ જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ 2 દિવસ માટે જોવા મળશે. વાતાવરણ તો પલટાણું છે પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ છે એ સ્થિર જોવા મળી રહ્યો છે. બાકી અત્યારે અતિ ભયંકર વરસાદની સ્થિતિ છે અમુક જિલ્લાઓની અંદર જ કરવામાં આવી રહી છે. પછી મિત્રો 19 સપ્ટેમ્બર સુધી જે વાતાવરણ હતું એ વાતાવરણ હવે મિત્રો બદલાશે કારણ કે અત્યારે મિત્રો 2025નું ચોમાસું છે તેના અંતિમ ચરણોમાં છે. ત્યારે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે સર્જાણું છે જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ જોવા મળશે તેની સંભાવના છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા પણ છે. સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરીને જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રચાતું જોવા મળશે. આમ મિત્રો થોડાક જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો અમુક જિલ્લાઓની અંદર વરસાદની વિદાય છે એ થઈ ગઈ છે. બંગાળની ખાડી ઉપર સર્જાતા જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સિસ્ટમ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ તરફ આવતી જોવા મળશે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ચોમાસું સ્થિર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે તો ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પણ હજુ પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે જેથી ચોમાસું સ્થિર થઈ ગયું છે અને અટકી ગયું છે. છેલ્લા 2 દિવસથી બંગાળની ખાડીની અસ્થિરતા રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે અને 22 સપ્ટેમ્બર સુધી આ છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ છે એ જોવા મળશે. હવે મિત્રો નવરાત્રિમાં છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ તો આગાહીકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં 22 તારીખથી નવરાત્રિની શરૂઆત થઈ છે. છૂટાછવાયા સામાન્ય વરસાદ પડશે. નવરાત્રિમાં છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીનું આ સાયક્લોનિક સર્ક્યુલેશન આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર તરફ જતું જોવા મળશે. ગુજરાત તરફ પસાર થશે. જો આ ટ્રફમાં કોઈ ફેરફાર નહીં થાય તો 28થી 2 ઓક્ટોબર સુધી એટલે કે 4 દિવસનો એવો સમય આપવામાં આવ્યો છે. એમાં ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા
મળશે, જેમાં 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે ઘણા બધા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ચોમાસા સ્વરૂપે છે એ આગળ વધશે, એટલે કે ત્યાંથી મિત્રો વિદાય તરફ આગળ વધશે. હવે આ વરસાદમાં ગાજવીજ અને પવનનો પણ વધારો હશે એ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. તો તમને જણાવી દઈએ, પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે રાજ્યમાં ચોમાસાએ વિદાય હવે લઈ લીધી છે, જેમાં અત્યારે લેટ થયું છે, મોડું થયું છે. ચોમાસું સ્થિર થયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ચોમાસું સક્રિય છે. આ સિસ્ટમ 50% ગુજરાતના વિસ્તારોમાં અસર પડશે. વરસાદના કારણે ગાજવીજ સાથે પવનો અને ભારેથી અતિભારે વરસાદના કારણે લગભગ 35થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે અને ગુજરાતીઓ ખેડૂતોને નુકસાન થશે. એ પ્રકારની અત્યારે આગાહીઓ છે કરવામાં આવી. હવે મિત્રો, ચોમાસું છે એ કઈ દિશા તરફ આગળ વધશે એના વિશેની તમને થોડીક વધારે માહિતી આપી દઈએ. તો ઓક્ટોબર મહિનામાં ભરપૂર વરસાદ છે જોવા મળી રહ્યો છે. શા માટે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર વધારે વરસાદની આગાહી અત્યાર દિવસથી કરવામાં આવી છે? તો સપ્ટેમ્બર મહિનામાં મિત્રો 18 સપ્ટેમ્બરથી છે એ વાતાવરણ આ રીતનું દર્શાવવામાં આવ્યું છે, જેમાં બંગાળની ખાડીના જે ભાગ છે એ બંગાળની ખાડી સુધીના જે વિસ્તારો છે ત્યાંથી આગળ વધતું ચોમાસું છે એ જોવા મળી રહ્યું છે, એટલે કે આ તરફ છે એ વરસાદ વધારે જોવા મળી રહ્યો છે. 18 સપ્ટેમ્બરથી 25 તારીખ વચ્ચેની આગાહી. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે 25 તારીખથી 2 ઓક્ટોબર સુધી ફરી વખત ગુજરાત ઉપર વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. સાથે મિત્રો 2 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર વચ્ચે, એટલે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં આપણે કહી શકીએ તો પ્રથમ અઠવાડિયાની અંદર પણ ભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને અરબ સાગરમાં જે દરિયાકાંઠાની અંદર લો પ્રેશર સિસ્ટમ જ્યારે સક્રિય થાય છે ત્યારે એવી કહેવત છે કે ગુજરાત ઉપર ચોમાસું છે એ ફરી વખત અસર કરશે, એટલે કે સ્થિત ગતિમાં હશે તો પણ વરસાદનું જોર વધતું જોવા મળશે. અને ત્યાર પછી મિત્રો 9 સપ્ટેમ્બરથી લઈ 9 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબર વચ્ચે છે એ ફરી વખત વરસાદનું જોર છે એ ગુજરાત ઉપરથી ઘટશે અને ઉત્તર ગુજરાત, ઉત્તર ભારત અને મધ્ય ભારત, પૂર્વ ભારતના જે ભાગ છે, દક્ષિણ ભારત સુધીના જે ભાગ છે ત્યાં વરસાદની સ્થિતિ છે એ ફરી વખત વધતી જોવા મળશે. અને હવામાન વિભાગની એક મહિનાની આગાહી મુજબ ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ છે એના સંજોગ દર્શાવવામાં આવી રહ્યા છે. હવે મિત્રો, બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત નજીક આવતા વેધર મોડલનો ફોટો તમને દર્શાવી દઈએ. તો અહીંયા વેધર મોડલનો ફોટો છે, જેમાં 28 તારીખની સ્થિતિનો ફોટો તમે જોઈ શકો છો. 28 તારીખની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધતી જોવા મળી રહી છે. જે મિત્રો આપણે અગાઉ પણ જાણ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડું આવશે. ઓક્ટોબર મહિનાના પણ અમુક દિવસોની અંદર છે વાવાઝોડાની અસર જોવા મળશે. તો આ ભાગરૂપે અત્યારે વરસાદની સ્થિતિ છે કઈ દિશા તરફ આગળ વધી રહી છે સૌપ્રથમ તમે જાણી લો. તો બંગાળની ખાડીની અંદર છે એક સિસ્ટમ બની છે. એ સિસ્ટમ 28 સપ્ટેમ્બર સુધીમાં મધ્ય ભારત અને મુંબઈ, સોલાપુર છે, હૈદરાબાદ છે, તેમજ ઔરંગાબાદ છે, નાસિક છે અને સાથે સાથે વિજયવાડા છે, આ તમામ ભાગની અંદર એક સિસ્ટમ છે એ જોવા મળી રહી છે. અને એ સિસ્ટમ સતત રાજસ્થાન તરફ આગળ વધતી જોવા મળશે, એટલે કે રાજસ્થાન તરફ જો સિસ્ટમ જાય તો સિસ્ટમને ગુજરાત તરફથી પસાર થવું પડે છે. માહિતી મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે 26 તારીખે સાંજે બંગાળની ખાડીમાં મજબૂત સ્થિતિ આકાર લેશે, જે 36થી 48 કલાકમાં ગુજરાત નજીક પહોંચી જશે, જેમને કારણે 28 તારીખે બપોર બાદ વરસાદનો ભારે રાઉન્ડ છે એની શરૂઆત થઈ જશે. આખા ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ આપશે તેવી શક્યતા છે. જોકે ક્યાંક હળવો તો ક્યાંક ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ નજીક આવતા વધુ માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી મિત્રો તમે છે એ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જે વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓમાંથી કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી. આ સાથે મિત્રો નવરાત્રિની તો આગાહી આપણે જાણી છે, પરંતુ અંબાલાલ પટેલ દ્વારા દિવાળીમાં ફટાકડા ફૂટશે કે સુરસુરિયા થશે એ અંગેની પણ આગાહી છે વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. કેટલાય ભાગોની અંદર છે એ 4 ઇંચથી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો વાદળછાયું વાતાવરણ છે 18થી લઈ અને 27 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવાળી દરમિયાન પણ વાદળોનો ઘેરાયેલો રહેશે અને કેટલાય વિસ્તારોમાં માવઠા થઈ શકશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
આજથી મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકશે। દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાનો છે। જોકે તમને જણાવી દઈએ તો 22 થી લઈને 23 દરમિયાન છૂટોછવાયો વરસાદની આગાહી છે, એટલે કે આ 2 દિવસ સુધી છે એ વરસાદ છૂટોછવાયો પડશે। 25 સપ્ટેમ્બરથી હવામાન પલટાશે એવી આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે 25 સપ્ટેમ્બરથી ગુજરાત ઉપર છે એ વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છે સર્જાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તમને જણાવી દઈએ તો ચોમાસું હજી પણ રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે, ત્યાં અચાનક જ અટકી ગયું છે અને હવે મહારાષ્ટ્ર પર અસર કરતી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। ગુજરાત તરફ આવી આ સિસ્ટમના કારણે આગામી 3 દિવસ એટલે કે 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાય વિસ્તારોની અંદર છૂટોછવાયો તોફાની વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં સાથે મિત્રો આ વરસાદ ખેતીના પાકને અસર કરી શકશે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। ગુજરાતમાં ચોમાસાની વિદાય અટકી આગામી 3 દિવસ સુધી વરસાદની શક્યતા રહેલી છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જે ચોમાસું ઝડપથી ગુજરાતના ઉત્તર ભાગો અને કચ્છમાંથી વિદાય લઈ રહ્યું છે એની ગતિ અચાનક ધીમી પડી છે। આનું મુખ્ય કારણ છે મહારાષ્ટ્રમાં સક્રિય થયેલી એક સિસ્ટમ, અસ્થિર સિસ્ટમ છે જે હવે ગુજરાતના ઘણા બધા ભાગો તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાશે અને ચોમાસાની વિદાયની પ્રક્રિયા છે એ અટકી। મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસો સુધી ચાલશે, કારણ કે અત્યારે સપ્ટેમ્બર મહિનાનો અંતિમ દિવસો ચાલી રહ્યા છે, સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવા આવી રહ્યો છે, તો દિવાળી આવે પહેલાં વરસાદ છે એ વિદાય લેશે। ગુજરાતમાં આ સિસ્ટમ અસર જોવા મળી રહી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા છે એ વધુ રહેશે, જેમાં સુરત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડશે, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અનેક ગામોનો સમાવેશ થયો છે। આ વરસાદ તોફાની સ્વરૂપનો હશે, જેમાં હવે વીજળીના કડાકા ભડાકા સાથે અને તેમજ તેજ પવન સાથે ટૂંક સમયગાળામાં વરસાદ છે ધોધમાર પડશે। તો આગામી 3 દિવસ માટે પણ આગાહી કરવામાં આવી છે। 22 સપ્ટેમ્બર માટે છે એ ખાસ કરીને હાર્વેસ્ટિંગ કરવાનું આયોજન કરતા હોય તો તમે પાકનું લણણી કરવાની આયોજન કરતા હોય તો એ બ્રેક મારી દેજો। હવે મિત્રો નવી આગાહી અને નવી માહિતી સાથે મળીશું, ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી નવરાત્રી પહેલાં જે ચોમાસાની આગાહી કરવામાં આવી છે દરેક માહિતી દરેક લોકો સુધી પહોંચી જાય।